જી, મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેમાં ચૂંટણી છે. સૌથી પહેલાં આપણે એક મહારાષ્ટ્રનું ગણિત અહીંયાથી સમજી લઈએ તો જુઓ, મહારાષ્ટ્રની અંદર જે કુલ વિધાનસભાની બેઠકો છે લગભગ 288 જેટલી વિધાનસભાની બેઠકો છે અને લગભગ 4140 જેટલા ઉમેદવારો અહીંયા આજે એમનું ભાવિ આપણને નક્કી થતું દેખાશે. આ ઉપરાંત જે કુલ વોટરની સંખ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, કુલ વોટર લગભગ 9.70 કરોડ જેટલા કુલ વોટર છે, જેમાંથી 5 કરોડ પુરુષ, 4.69 કરોડ મહિલા અને થર્ડ જેન્ડરના લગભગ 6000 જેટલા આપણને રજિસ્ટર્ડ વોટર અહીંયાથી દેખાઈ રહ્યા છે. હવે મહારાષ્ટ્રની અંદર જે ગઠબંધન છે, બે ગઠબંધન નામ સામે ઊભા છે. એમાંથી સૌથી પહેલાં પર નજર કરી લઈએ મહાયુતિ, તો એની અંદર એકનાથ શિંદે છે જેમની પાસે શિવસેનાનો બાગડોર સંભાળી રહ્યા છે. બીજેપી કે અત્યારે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ છે અને એનસીપીના અજીત પવાર આ મહાયુતિની અંદર જોડાયેલા છે કે જેઓ પણ અત્યારે હાલ ડેપ્યુટી સીએમ તરીકે છે. આમની સામે જે છે એ મહાવિકાસ આઘાડી છે કે જેની અંદર કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એનસીપી એસપી એટલે કે એનસીપી શરદ પવાર ગુટ, અહીંયાથી આ ત્રણ આપણને પક્ષો સાથે રહેતા દેખાઈ રહ્યા છે. એટલે અત્યાર સુધી આપણે જોયું છે કે જે આગળની ચૂંટણીઓ થઈ છે, ખાસ કરીને 2024ની જે લોકસભાની ચૂંટણી થઈ તે ઘણી મહત્ત્વની નિર્ણાયક હતી. પરંતુ આ બધાની વચ્ચે એક વખત મુંબઈના સમીકરણ પર પણ સમજી લઈએ, કારણ કે જો માત્ર મુંબઈની અંદર તમને લગભગ 36 જેટલી બેઠકો છે અને કુલ ઉમેદવાર 410 જેટલા છે અને 10,117 જેટલા મતદાર કેન્દ્રો મુંબઈની અંદર છે. હવે મુંબઈની અંદરના પણ જે કુલ રજિસ્ટર્ડ વોટર છે એની સંખ્યા જ અહીંયા 1 કરોડ જેટલી છે. લગભગ 1 કરોડ જેટલા વોટર છે, જેમાંથી 54 લાખ પુરુષો, 47 લાખ મહિલાઓ અને 1000 લગભગ થર્ડ જેન્ડરના અહીંયાથી આપણને વોટર્સ રજિસ્ટર્ડ દેખાઈ રહ્યા છે. હવે મહારાષ્ટ્ર ચૂંટણીમાં જો આપણે સામસામેની વાત કરી લઈએ તો ખાસ કરીને શિવસેના વર્સિસ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે, એટલે એક જ પક્ષમાંથી જે બે અલગ અલગ જૂથ પડ્યા છે એઓ 53 બેઠકો પર લડી રહ્યા છે અને એનસીપી જે અજીત પવારની પાર્ટી છે અને એનસીપી એસપી એટલે કે શરદ પવારની એનસીપી, આ બંને 36 બેઠકો પર ખાસ કરીને સામસામે લડી રહ્યા છે. હવે અહીંયાથી જો આપણે 2019ના એક પરિણામ પર નજર કરી લઈએ, જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે એ સમયે બીજેપી અને શિવસેના બંને ગઠબંધનમાં હતા, પરંતુ ચૂંટણી થયા બાદ આ ગઠબંધન તૂટ્યું હતું અને શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારબાદ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે છૂટી પડી, એનસીપીના પણ 2 ભાગ થયા. એટલે એ બધા ગણિતો છે, પરંતુ 2019ના એક ચિત્ર પર નજર કરી લો તો જુઓ, ભાજપ 105 બેઠક સાથે લગભગ 25% વોટ શેર તેમની પાસે હતો. આ ઉપરાંત તમારી પાસે શિવસેના 56 બેઠકો સાથે 16%, એનસીપી પણ પાસે 2019માં 54 બેઠકો હતી, કોંગ્રેસ 44, બીવીએ અને અન્ય મળીને લગભગ 29 જેટલી બેઠકો અન્ય પાર્ટીઓ પાસે હતી. પરંતુ આ તો 2019ના વિધાનસભાની વાત છે. આ બાદ 2024ની ચૂંટણી આવી, ત્યાં પણ એક મહત્ત્વનો આપણને ફાળો રહેતો દેખાયો. પરંતુ ખાસ કરીને જુઓ, હવે ઝારખંડની વાત કરી લઈએ, જ્યાં આજે બીજા તબક્કાની ચૂંટણી થઈ રહી છે અને આ બીજા તબક્કાની અંદર લગભગ 38 બેઠકો છે, 528 ઉમેદવાર છે અને 14,218 મતદાર કેન્દ્રો પણ અહીંયા આપણને ખાસ કરીને એ મતદાન આજે થતું જોવા મળી રહ્યું છે. અને ઝારખંડનું જે 2019નું વિધાનસભાનું જે ગણિત હતું તેમાં 30 બેઠક જેએમએમ પાસે હતી, કોંગ્રેસ પાસે 16, બીજેપી પાસે 25 અને બાકી અન્ય જે બેઠકો છે લગભગ 10 જેટલી બેઠકો હતી. આમાં પણ આજે અહીંયા આપણને ઘણા બધા સમીકરણો ચેન્જ થતા દેખાયા છે, પરિવર્તન આવ્યું છે. એટલે આ રાજ્ય પણ ખાસું એવું મહત્ત્વનું રહેશે, કારણ કે અહીંયા પણ પોલિટિકલી આપણે જોયું હતું કે હેમંત સોરેન કે જે અત્યારે સીએમ છે એમને પર કેસ ચાલ્યો હતો, તેઓ જેલમાંથી બહાર આવ્યા, ફરી પાછા સીએમ બન્યા. એટલે ઘણી બધી ગઠજોડ ત્યાં પણ છે. એટલે આ બંને રાજ્યો પર આજે આપણી ખાસ મહત્ત્વ છે ને અહીંયા આપણને આ સમીકરણને અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જી નીરજ,